સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભાઈ અને બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી ઉજવણી। આ વર્ષે ભદ્રકાળને લીધે બહેનોએ બપોર બાદ ભાઈની કલાઈ પર બાંધી રાખડી। ભાઈ બહેનના પ્રેમને રોકી રહી છે આંતરરાષ્ટ્રીય સરહદ। ભાઈની કલાઈ માટે બહેનની રાખડી જોઈ રહી છે રાહ। સરહદની રક્ષા કરતા દેશના જવાનોને ધાનેરાની વિદ્યાર્થીનીઓએ બાંધી રાખડી। વિદ્યાર્થીનીઓનો પ્રેમ જોઈ ભાવુક થયા જવાનો। બનાસકાંઠા જિલ્લાના પર્યટન ધામ તરીકે વિકસી રહેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે અને આજના દિવસને નારિયેળી પૂનમ અને બળેવની સાથે સાથે રક્ષાબંધનના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે। રક્ષાબંધન કોઈ ધાર્મિક તહેવાર નથી, પરંતુ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ હોવાના લીધે આજે બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રાખડી વહેલી સવારના બદલે બપોર બાદ બાંધી હતી। તો આવો બીકે ન્યૂઝ ચેનલ પર નિહાળીએ રક્ષાબંધન પર્વ પર રક્ષાબંધનના ઇતિહાસ અને મહત્વ પર અમારો વિશેષ અહેવાલ। આજે આખો દેશ રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છે। ભાઈ બહેનના અનન્ય બંધનનું પ્રતીક સમાન આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનોને સુખ અને સલામતીનું વચન આપે છે। રક્ષાબંધનના તહેવાર પૂર્વે બજારોમાં ભારે ભીડ જામતી હોય છે। આ વર્ષે પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી। બહેનો રાખડી, મીઠાઈ અને ભેટો ખરીદવા માટે ઉત્સાહિત દેખાઈ હતી અને બજારોમાં રંગબેરંગી રાખડીઓ અને મીઠાઈઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ બની હતી। આજે ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈ મંદિરો પણ ભક્તોથી ઉભરાઈ ગયા હતા। આજના સમયમાં આ પ્રાચીન તહેવાર પણ આધુનિકતાના રંગે રંગાઈ ગયો છે અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજાને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી રહ્યા છે। ત્યારે આજે આપણે વાત કરીશું રક્ષાબંધનના પ્રાચીન ઇતિહાસ વિશે। આમ તો શાસ્ત્રોમાં રક્ષાબંધનની ઉજવણીના સમયનો ચોક્કસ સમયગાળોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ ભારતની પૌરાણિક કથામાં અનેક જગ્યા પર રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ થાય છે। સૌથી પહેલાં વાત કરીએ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી વિશે। એક પ્રચલિત કથા અનુસાર મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા પહોંચે છે અને તે સમયે આ દ્રશ્ય જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી અને લોહી વહેતું બંધ કરવા માટે કૃષ્ણ ભગવાનના હાથ પર તેને બાંધ્યો હતો। આ ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન પણ આપ્યું હતું। આ ઘટનાને કારણે જ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે। તો અન્ય એક કથા દેવરાજ ઇન્દ્ર અને સચીની કથા સાથે જોડાયેલી છે। પ્રાચીન કથા અનુસાર દેવરાજ ઇન્દ્રને એક રાક્ષસે હરાવી દેતા દેવરાજ દુર્બળ અને નબળા બની ગયા હતા અને ત્યારબાદ તેમની પત્ની સચીએ દેવરાજ ઇન્દ્રના હાથ પર રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા અને ઇન્દ્ર ફરી શક્તિશાળી બની ગયા હતા અને રાક્ષસને હરાવ્યો હતો। આ પવિત્ર તહેવારના મહત્વ વિશે વાત કરવામાં આવે તો આ રક્ષાબંધનનું મહત્વ માત્ર પૌરાણિક કથાઓ સુધી સીમિત નથી।
આ તહેવારનું મહત્ત્વ સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ધરાવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ, સંબંધો અને એકતાનું પ્રતીક છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને સુખ અને સલામતીનું વચન આપે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આમ રક્ષાબંધન એક તહેવાર નથી, પરંતુ એક પવિત્ર બંધન છે જે ભાઈ અને બહેનને જીવનભર જોડી રાખે છે. આ તહેવાર હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે અને તે આપણી સંસ્કૃતિનું એક અનમોલ ખજાનો છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. આરોગ્ય સેવા સાથે જોડાયેલ મહિલાઓ અને યુવતીઓમાં ભય ઊભો થયો છે. ગુજરાત રાજ્યની દરેક દીકરીના રક્ષણ માટે ગુજરાત પોલીસ સેવામાં છે. આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સહિત પોલીસ કર્મીઓ ધાનેરાના સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ફરજ પરની નર્સ બહેનો પાસે રાખડી બંધાવી સુરક્ષાના આશીર્વાદ આપ્યા છે. ગામડું હોય કે શહેર, દરેક જગ્યાએ આરોગ્ય મહિલાઓ પોતાની સેવા આપતી હોય છે. જોકે કલકત્તા ખાતે બનેલા દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈ મહિલાઓમાં એક ભય ઊભો કર્યો છે. આવા સમયે આજના પવિત્ર રક્ષાબંધનના તહેવાર પર સેવા, સુરક્ષા અને સલામતી સાથેના 3 સૂત્રો સાથે પ્રજા વચ્ચે રહેતી ગુજરાત પોલીસે ખરા અર્થમાં ખરા સમયે રક્ષાબંધનના તહેવારની સાર્થક ઉજવણી કરી છે. તાજેતરમાં જે કોલકાતામાં આરજીકર હોસ્પિટલમાં જે દુઃખદ ઘટના બનેલી છે, જે અનુસંધાને ધાનેરા પોલીસ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં આજરોજ તમામ પોલીસ કર્મચારીઓ સાથે જે આરોગ્ય વિભાગમાં મહિલાઓ ફરજ બજાવે છે તેમની પાસે રાખડી બંધાવવામાં આવેલી અને હું ધાનેરા પોલીસ સ્ટેશન વતી નહીં પરંતુ ગુજરાત પોલીસ વતી ખાતરી આપું છું કે જે આરોગ્ય વિભાગમાં મહિલાઓ ફરજ બજાવે છે તેઓ ભયમુક્ત વાતાવરણમાં ફરજ બજાવે અને તેમની સુરક્ષાની તમામ જવાબદારી પોલીસ વિભાગ લેવા માટે કટિબદ્ધ છે અને તેમને કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો એની ટાઈમ પોલીસનો સંપર્ક કરી શકે છે. સરકારી હોસ્પિટલ ખાતે મહિલા સુરક્ષા સાથેના હેલ્પલાઇન નંબરના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. કોલકાતા જેવા બનાવો અન્ય કોઈ યુવતી કે મહિલા સાથે ન બને તેને લઈ ધાનેરા પોલીસ મહિલા સુરક્ષા માટે તૈયાર છે. આજે પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી દેશ વિદેશમાં થઈ રહી છે. બહેન પોતાના ભાઈની કલાઈમાં રાખડી બાંધી રક્ષાનું વચન માંગતી હોય છે. આજના પવિત્ર તહેવારને લઈને તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે 2 યુવતીઓને પોતાના ચોરી થયેલ મોબાઈલ ઘરે લઈ હાથોહાથ પરત કર્યા છે. આમ તો ચોરી થયેલો મુદ્દામાલને મેળવવો હોય તો કાગળ વિધિ કરવી પડે. જોકે ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીની કિંમતી ચીજવસ્તુઓની થયેલી ચોરીનો મુદ્દામાલ તેના ઘર સુધી આપવામાં આવી રહ્યો છે. આજે રક્ષાબંધનના તહેવાર પર 2 ગામોની યુવતીઓના મોબાઈલ ચોરી થયા હતા. જે મોબાઈલ આપવા માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ પોતે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના લક્ષ્મીબેન રઘનાથભાઈ ચૌધરી, જેમનો મોબાઈલ 1 વર્ષ પહેલાં ગુમ થયો હતો, જે મોબાઈલ ધાનેરા પોલીસે મેળવી આજે તેમને પરત કર્યો છે. અચાનક પોતાના ઘર સુધી પહોંચી મોબાઈલ પરત કરતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી. મારે મોબાઈલ પહેલાં 1 વર્ષ પહેલાં ખોવાનો હતો. હું એક્ટિવા ઉપર જતી હતી એટલે રસ્તામાં પડી ગયો હતો અને 1 વર્ષ થઈ ગયું, મળ્યો નહોતો. આજે સાહેબ ઘરે મોબાઈલ આપવા આપ્યા અને રક્ષાબંધનના દિવસે મને સરપ્રાઈઝ આવી એટલે ખૂબ ખૂબ અભિનંદન. અને સાહેબને બી સારું કહેવાય કે મોબાઈલ આપવા આવ્યા ઘરે અને રક્ષાબંધનની ભેટ આપીને ગયા. એમને સાહેબને બી ખૂબ ખૂબ આભાર. હતું કે મોબાઈલ મળશે કે પોલીસ સામેથી આવ્યું? મને એવું લાગતું નહોતું કે મોબાઈલ મળશે સામેથી. આજે જ ખબર પડી કે એમ બહુ સારું કામ કર્યું, અમને મોબાઈલ આપી ગયા. તો બાકી મેં તો એવું જ વિચાર્યું હતું કે હવે મોબાઈલ નહીં મળે. આ જ રીતે ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે રહેતા વિજયભાઈ ગોકળાભાઈ પરમારનો 17,000ની કિંમતનો મોબાઈલ ચોરી થયો હતો. જે મોબાઈલ પરત કરવા માટે આજે ધાનેરા પોલીસ પોતે અચાનક ફરિયાદીના ઘરે પહોંચી મોબાઈલ પરત કર્યો હતો. પોલીસની આ પ્રકારની સેવાને લઈ સ્થાનિક પ્રજાએ રાજીપો વ્યક્ત કરી રહી છે. સરકારશ્રીનો હાલમાં એક પ્રોગ્રામ ચાલે છે તેરા તુજકો અર્પણ. એમાં ધાનેરા પોલીસ વિસ્તારમાં જે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે, જેમાં વાહન હોય છે, મોબાઈલ હોય છે કે અન્ય મુદ્દામાલ હોય છે, તે તાત્કાલિક ઝડપથી એનો નિકાલ કરવામાં આવે અને જે એના માલિક છે તેને સુપ્રત કરવામાં આવે છે. જે અનુસંધાને આજે ધાનેરા પોલીસ વિસ્તારમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે જે મહિલા છે એમના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા તે શોધી કાઢીને એક માલોત્રા મુકામે અને થાવર મુકામે જઈને એમના ઘરે રક્ષાબંધનની ભેટ નિમિત્તે એમને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. શ્રાવણ માસમાં જુગાર રમવાની પ્રથા ચાલી આવે છે અને પોલીસ પણ આ માસ દરમિયાન અચાનક સક્રિય થઈ જતી હોય છે. ત્યારે અંદાજિત 20 લાખના મુદ્દામાલ સાથે 37 જુગારીયા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.
આ જુગારીયા અંબાજીની એક ધર્મશાળામાં જુગાર રમી રહ્યા હતા અને તેમની પાસેથી 1,86,000ની રોકડ રકમ સાથે 3 કાર, એક આઈસર ટ્રક અને 37 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ તમામ જુગારીયા વિસનગરના હોવાનું બહાર આવ્યું છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ભાઈ બહેનના પ્રેમને રોકી રહી છે આંતરરાષ્ટ્રીય સરહદ. ભાઈની કલાઈ માટે બહેનની રાખડી જોઈ રહી છે રાહ. સરહદની રક્ષા કરતા દેશના જવાનોને ધાનેરાની વિદ્યાર્થીનીઓએ બાંધી રાખડી. વિદ્યાર્થીનીઓનો પ્રેમ જોઈ ભાવુક થયા જવાનો. બનાસકાંઠા જિલ્લાના પર્યટન ધામ તરીકે વિકસી રહેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે. પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું: સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર. સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પંછી નદિયા પવન કે જો કે કોઈ સરહદ ઇન્હે ન રોકે, પણ માનવી માટે તો હજારો કિલોમીટરની સરહદો ખેંચાઈ છે, જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી. વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાને ધૂળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા હતા. આવા પરિવારો થરાદમાં 1971 બાદથી વસવાટ કરે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી, જેથી આજે પણ ભાઈની યાદમાં બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ થતાં ભારતના વીર સપૂત જવાનોને પાકિસ્તાનમાં ઘૂસી કબજો મેળવી કારમી હાર આપી હતી. જવાનોએ તેમની વીરતા દેખાડતા પાકિસ્તાન થરથર કાંપી ઉઠ્યું હતું. ત્યારબાદ 1971 અને 1982માં ઘણા હિન્દુ પરિવારોએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો, જેમાં 100 પરિવારો ભારતમાં આવતા તેમને ભારતને વતન ગણી લઈ નાગરિકતા સ્વીકારી. જે પૈકી થરાદના પરિવારો ભારતમાં આવતા થરાદના શિવનગરમાં બ્રાહ્મણ, વજીર, દલિત, પંડ્યા, લુહાર સહિત અનેક પરિવારો વસ્યા છે. જોકે 53 વર્ષથી વસતા આ પરિવારની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના પર્વના દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકતી નથી. આવી બહેનોની મુલાકાત લેતા તેમની ભાઈની યાદ સંદર્ભે યાદગીરી રક્ષાબંધનની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા. થરાદની સંતોકબેન, હુવાબેન નામની બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે. અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા, પણ હવે એકબીજા મળતા નથી, જેથી અમે રાખડી બાંધવા જઈ શકતા નથી. 45 થી 50 વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધવા વંચિત બહેનોના આંખોમાંથી આંસુ સરી પડ્યા છે. જોકે બહેનોએ પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને વિડીયો કોલ કરી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, જ્યારે હૃદય વિંજાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન. ભાઈના હાથમાં રક્ષા માટે રાખડી બાંધી ખમ્મા મારા વીર જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો પણ વર્ષોથી ભાઈને રાખડી બાંધી શકતી નથી. પરંતુ દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈની યાદમાં થાળીમાં રાખડી, કંકુ, ચોખા સહિત મીઠાઈ રાખી આજે પણ ભાઈની યાદમાં તૈયારીઓ કરે છે. પરંતુ ભાઈ પાકિસ્તાનમાં હોવાથી આ રક્ષાબંધનની રાખડી તેના સુધી પહોંચતી નથી. અને જ્યારથી આધુનિક ટેકનોલોજી આવી ત્યારથી આ મહિલાઓ રક્ષાબંધનના દિવસે વિડીયો કોલ કરીને ભાઈ સાથે વાતચીત કરીને આરતી ઉતારીને એકબીજાને મનની વાત કરીને એકબીજાનો ચહેરો જોઈને રડી પડે છે. તમારા ભાઈ બહેન કેટલા છે પરિવારમાં? ભાઈ બહેન બેનો 4 હતા, 2 ભાઈ છે, 3 એક તો ગયો, એક તો ગયો પણ 2 છે. તમે તમારા ભાઈથી ક્યારે વિખૂટા પડ્યા? વિખૂટામાં વહેલા પડ્યા, કટાઈ થઈ ગયા. મળવા ક્યારે ગયા હતા? મળવા વહેલા ગયા હતા, આમ દીધું ગાડી આવી વહેલા મળવા ગયા. પહેલા તમે કેવી રીતે રાખડી બાંધતા? અમે પહેલાં રાખડી ઘણી બાંધતા, અમારા ભાઈ ટીલા કરતા, દીવા રાખતા, મીઠાઈ કરાવતા, નાળે દેતા ભાઈઓને. તમારો અહીંયા ભારતમાં કેટલો પરિવાર છે? ભારતમાં મારા ઘણા છે, પુત્રા, દીકરા. પિયર છે? પોતે જ ઘણા છે. પાકિસ્તાનમાં ઘણા છે. જ્યારે આધુનિક ટેકનોલોજી છે, રક્ષાબંધનની તમે કેવી રીતે ઉજવણી કરો છો? ઉજવણી ઘણી ટાવકી કરો. પાકિસ્તાન વિડીયો ફોન કરીને વાત રખડી મોનમ મારા ભાઈના છોકરા ઘણા બેઠા બદલી જાય. ઉજવણી કેવી રીતે કરો રક્ષાબંધનની? ઉજવણી કાંઈ ભાઈ રાખડી બાંધવાની, મીઠાઈ કરાવો, દીવા કરો. ભાઈ મને જે ગેટે ભાઈ જાય. તમે આ ફોન ઉપર જે વિડીયો કોલ કરીને ઉજવણી કરો છો, આ કેટલા વર્ષથી કરો? ઘણા વર્ષ થયા. જ્યારે પાડોશી ઉજવણી કરે છે રક્ષાબંધનની, ત્યારે તમને કેવું લાગે? અમને ઘણા અંબરે ભાઈ બેઠા છે, ત્યારે ઘણા ઉજવણી કરતા, ભાઈ હતા, મળતા હતા, વિછોડા પડે. તમારો ભાઈ પાકિસ્તાનમાં છે, તમે શું સંદેશો આપવા માંગો છો ભાઈને? ભાઈને એમ કહો, આવ તો ભાઈએ રાખડી બાંધો, બેન વાત જોયેલી ભાઈ અમારે બાંધે રાખડી, ભાઈ આવે બાંધો રાખડી. પાલનપુરની જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના સ્નેહના પ્રતીક સમાન પવિત્ર રક્ષાબંધન પર્વની આજે પાલનપુરની જિલ્લા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહેનોએ કેદીઓને રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતીક સમાન પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બહેન ભાઈની રક્ષા માટે ભાઈના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટેની પ્રાર્થના કરતી હોય છે. જેને લઈ આજે પાલનપુર ખાતે આવેલી જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે પણ રક્ષાબંધનનું પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેલમાં સજા કાપતા કેદીઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી મોં મીઠું કરાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે
કેદી ભાઈઓ બહેનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલય દ્વારા બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી છે. તે ઉપરાંત કેદીની સગી બહેનો જે રાખડી બાંધવા આવી છે એને પણ અમે રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આજના આ તહેવાર નિમિત્તે કેદી ભાઈઓને એક સંદેશો આપ્યો છે કે આજના તહેવાર નિમિત્તે તમે મનમાં એવો નિશ્ચય કરો, તમે તમારી બહેનોને એવું વચન આપો કે હવે પછી અમે કોઈ એવું કાયદાનું ઉલ્લંઘન નહીં કરીએ કે અમે જેલમાં આવવાનું બને. સમાજના એક સારા નાગરિક તરીકે અમે હવે જીવીશું. મારા બહેન ઊંચું માથું કરી અને સમાજમાં ગર્વભેર એક ભાઈનું નામ લઈ શકે એવું અમે કર્મ કરીશું એવો નિશ્ચય કર્યો છે. ઘણા કેદીઓએ પોતાની બહેનો સમક્ષ આવો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે. ખાસ કરીને અમારું જે કામ છે એ શિક્ષણ આપવાનું છે, કેળવણી આપવાનું છે, વ્યાવસાયિક તાલીમ આપવાનું છે અને આવા ધાર્મિક કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સમયે ખાસ સંદેશો એ જ આપવાનો છે કે ભારતના એક સારા નાગરિક તરીકે તમે સમાજમાં પુનઃસ્થાપિત થાઓ અને તમે કંઈક એવું કામ કરો કે જેથી કરી અને તમારે જેલ સુધી આવવું ન પડે. અને જે કેદી છૂટે છે ત્યારે અમે એવી ખાસ સમજણ આપીએ છીએ. પાલનપુર જેલના સત્તાવાળાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી આપેલા સહયોગને કેદીઓની બહેનોએ પણ બિરદાવ્યો હતો. અનેક બહેનોએ જિલ્લા જેલ ખાતે પહોંચે અને પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ 0 પોઈન્ટ પર પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે 3 બસો લઈને 150 કિલોમીટર દૂર આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પહોંચી હતી. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર રક્ષાબંધનને લઈ જવાનોમાં અનેરો ઉત્સાહ હતો અને જવાનો પણ પોતાની બહેનોને ક્યારે રાખડી બાંધવા આવશે તેની રાહ જોઈને ફરજ નિભાવતા હતા. કોલેજની વિદ્યાર્થીની જ્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો પાસે પહોંચી તો બીએસએફના જવાનો આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા. 150 કિલોમીટર દૂરથી આવેલી બહેનો જ્યારે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશના માટે રાત દિવસ ફરજ બજાવતા બીએસએફના જવાનોને મળી તો 150 કિલોમીટર દૂરનો તેમનો થાક પણ ઉતરી ગયો હતો અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને મળીને કોલેજની વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ જોવા મળી હતી. દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે. પરંતુ આજે આ વિદ્યાર્થીનીઓ દેશના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે રક્ષાબંધન બનાવવાનો જે મોકો મળ્યો છે તેનાથી વિદ્યાર્થીનીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. થાળીમાં કંકુ, ચોખા, મીઠાઈ અને રાખડી સાથે સરહદ પર જઈ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠું કરાવી જવાનોના આશીર્વાદ લેતા આ દ્રશ્યો પણ અદ્ભુત બન્યા હતા. પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી શકતા નથી, પરંતુ અનેક વિદ્યાર્થીનીઓ જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને રાખડી બાંધી રહી હતી ત્યારે જવાનો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. કોલેજની વિદ્યાર્થીનીઓ દેશના જવાનોને હાથમાં રક્ષારૂપી રાખડી બાંધી ખુશ જોવા મળી હતી. ભાઈ, અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાંથી રક્ષાબંધનના તહેવાર પર દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો. એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી. તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ પણ આપ્યા. અમે ધાનેરાથી શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવીએ છીએ. તેમનો અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા માટે આવી શકતી નથી, ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખડી બાંધી છે. તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે.
આજે અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નડાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીં આવ્યા છીએ. તેમને રક્ષાની રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી. અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ. વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી એટલે તેઓ જઈ નથી શકતા, એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ. એ ખૂબ જ આનંદની વાત. આજે ધાનેરાથી સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ HNU સંલગ્ન કોલેજમાંથી અહીં નડાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ 500 દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે. તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આપણે આ તહેવાર નિમિત્તે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નડાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી, તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધીએ. કારણ કે આપણી રક્ષા એ મા ભૌમની રક્ષા, હિન્દુસ્તાનની રક્ષા આ સૈનિકો કરતા હોય તેવા સમયે આપણે આ નડાબેટ જઈ સૈનિકો સાથે બોર્ડર ઉપર જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ એવી વાત થવાથી આજરોજ અમે ધાનેરાથી 150 કિલોમીટરના અંતરથી અહીં નડાબેટ બોર્ડર ઉપર આવ્યા છીએ અને 100 જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નડાબેટ મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષા બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે. ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ. તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે અને આનંદની બાબત છે. આજનો તહેવાર અમને ખૂબ જ આનંદમય આ ઉજવી અને હર્ષભેર અહીં બેઠા છીએ. ખૂબ જ આનંદ થયો છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાના પર્યટન ધામ તરીકે વિકસી રહેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ પર જુઓ BK ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર તેની કુદરતી સુંદરતાને લઈ પિકનિક સ્થળ બની રહ્યું છે. અહીંથી પસાર થતી બનાસ નદી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી નાખે છે. તો બીજી તરફ આ મંદિર પર દર્શન કરવા આવતા ભક્તો મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે જોઈએ અલૌકિક અને દિવ્ય એવા વિશ્વેશ્વર મહાદેવના મંદિરની વિશેષતા અને તેના ઇતિહાસને. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી આબુ રોડ તરફ જતા નેશનલ હાઈવે પર અમીરગઢ તાલુકામાં આવેલું છે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર. દરેક મંદિર સાથે કોઈને કોઈ પ્રાચીન ઇતિહાસ જોડાયેલો હોય છે, પરંતુ વિશ્વેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ નવો ઇતિહાસ છે. મંદિર ભલે પ્રાચીન રહ્યું, પરંતુ લોકોની અવરજવર માત્ર 25 વર્ષથી શરૂ થઈ છે. પહેલાં અહીં ગાઢ જંગલ આવેલું હતું અને અહીં ચાલવાનો રસ્તો પણ નહોતો, પરંતુ અહીં આવેલા એક સંતે અહીં તપસ્યા કરી અને ત્યારબાદ જે શિવાલય હતું ત્યાં એક નાનકડું મંદિર બનાવ્યું. આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હતો અને લોકોને ખબર પડતા અહીં લોકોની અવરજવર શરૂ થઈ. લોકોની અવરજવર શરૂ થતાં આ મંદિર પર આવતા ભક્તોના દાનથી महंते मंदिर नो धीरे धीरे विकास शुरू કર્યો. कि जो हमारे महाराज जी विराजमान हैं, इनकी उम्र 80 साल हो गई, तो ये 50 साल से यहाँ आए तो यहाँ जंगल था, जंगल के सिवाय और कुछ नहीं था, यहाँ आने को रास्ता भी नहीं था. तो महाराज जी ने यहाँ तपस्या की, भजन किया. यहाँ जंगल था, अपनी एक कुटिया बना के झोंपड़ी बना के रहते थे. तो धीरे धीरे भगत जगत आने लगे, इलाके के लोग आने जाने लगे. तो उसके सहारे थोड़ी सी आवक हो गई, तो उसके सहारे महाराज ने यहाँ मंदिर भी बना के तैयार कर लिया और रास्ता भी बना गई. एक सरपंच थी कोई महिला बनासकांठा की, तो वो रोड भी बना गई, रास्ता भी हो गया. और एक भगत ने ज़मीन भी खरीद के महाराज के नाम से, ज़मीन भी उससे स्थान चलता है, तो कुछ ज़मीन भी खरीद के दे गए एक भगत. महाराज के नाम से है ज़मीन, जो प्रॉपर्टी है सब महाराज के नाम से है, ये सरकार के नाम से नहीं है, ये सरकारी नहीं है. જેમ જેમ વિશ્વેશ્વર મહાદેવની ખ્યાતિ વધવા માંડી તેમ તેમ અહીં શિવ ભક્તોનો જમાવડો પણ થવા માંડ્યો અને અહીં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેમની માતા કુંતીએ પાંડવો સાથે શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા કરી હતી. તે શિવલિંગ પર બનાવવામાં આવેલો મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. આજે પણ માતા કુંતીના હાથે બનેલું શિવલિંગ હયાત છે અને અહીં દર્શન કરવા આવતા ભક્તો આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત મંદિરના મહંતે મંદિરની બાજુમાં જ એક નાનકડી ગૌશાળા બનાવી છે અને આ ગૌશાળામાં ગાયોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. और जो भगत जगत आते हैं सावन के महीना में, दूर दूर के आते हैं, बहुत गुजरात राजस्थान सब आते हैं, तो वो भी हमारी मदद करते हैं भगत जगत, उससे हम अपना स्थान चलाते हैं. और जब यहाँ महाराज से पहले पांडवा और उनकी माँ कुंती वो आई थी, जो आपके पीछे मंदिर है ये छोटा, महादेव जी विराजमान है. तो कुंती ने यहाँ पूजा की थी महाराज से पहले. तो तो वो महादेव हैं यहाँ, जो महाराज ने अपने हाथ से प्रतिष्ठा कराई, मंदिर बनवाओ, गौशाला भी है, महाराज गौशाला भी चला रहे हैं. આ મંદિર પર આવતા ભક્તો જ આ મંદિરની સરકાર છે અને આ મંદિરના વિકાસ માટે ભક્તોએ જ મદદ કરી છે. જ્યારે સરકાર કે રાજકીય આગેવાનો દ્વારા મંદિરને કોઈપણ પ્રકારની સહાય આજ દિવસ સુધી આપવામાં આવી ન હોવાનું મંદિરના મહંત પણ જણાવી રહ્યા છે. और महादेव की कृपा से सब आ रहा है. सरकार ने यहाँ न विधायक न मंत्री न MLA आते सब हैं, लेकिन किसी ने इन लोगों ने हमको 2 रुपए भी नहीं मंदिर में दिया होगा. किसी सरकार की कोई हमारे यहाँ मदद नहीं, किसी कैसी भी. जो हमारी सरकार कौन है, जो आज सावन महीना है, अधिक मास है, जो हमारे भगत जगत आते हैं, हमारे लिए जय विधायक मंत्री हैं, इनसे ही हमारा आश्रम चलता है.
બનાસ નદીના કિનારે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવના મંદિર ખાતે હવે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દિવસે ને દિવસે આ રમણીય સ્થળ એક પિકનિક પોઈન્ટ બની રહ્યું છે. દૂર દૂરથી આવતા સહેલાણીઓ ભગવાન ભોલેનાથના દર્શન કરીને મનની શાંતિનો અનુભવ કરે છે, તો બીજી તરફ અહીંથી વહેતી સ્વચ્છ બનાસ નદીના ચંચળ પાણીમાં સ્નાન કરવાનો આનંદ પણ લઈને તેઓ પ્રફુલ્લિત બની રહ્યા છે. અહીં વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે, ઇકબાલગઢથી નજીક આવેલું છે અને મંદિર મહાદેવજીનું મંદિર છે. ત્યાં દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે. એના બાજુમાં જ બનાસ નદી નીકળે છે. બનાસ નદીમાં દર વર્ષે લાખો પબ્લિકો આવે છે અને અહીં દૂર દૂરથી પબ્લિક આવે છે, સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે. પવિત્ર સ્થળ છે, પિકનિક સ્થળ છે, ખૂબ જ આનંદ આવે છે અને બહુ જ અહીંનું વાતાવરણ બહુ જ પવિત્ર અને રમણીય છે. તો ખૂબ જ પરિવાર સાથે આવવાની ખૂબ જ મજા આવે છે અને દર વર્ષે અમે આવીએ છીએ. મનને ખૂબ જ શાંતિ અને આનંદ મળે છે. ખૂબ જ આનંદ આવ્યો. વિશ્વેશ્વર મહાદેવનું મંદિરની આસપાસના વિસ્તારમાં પ્રકૃતિએ ખૂબ જ સુંદરતા પાથરી છે અને અહીં આવનારા મુલાકાતીઓ પણ આ પ્રકૃતિના દર્શન કરીને અભિભૂત થઈ રહ્યા છે. हमको बहुत अच्छा लगा इधर. हम इधर गुजरात में आके हमको विश्वेश्वर हमको किसी ने बताया था कि बहुत अच्छी जगह है, आनंद है और महादेव जी का मंदिर है. श्रावण महीने में जाना चाहिए, आपको बहुत मज़ा आएगी. हमने इधर स्नान किया, हमको बहुत अच्छा मतलब मानसिक संतुलन भी बहुत हमको अच्छा लगा और बहुत शांति भी हमको मिली और इधर आना चाहिए. बहुत अच्छी जगह है. बहुत अच्छा महसूस हुआ. ऐसे भी श्रावण महीने अधिक मास था, उसमें सोमवार था, उसमें महादेव जी की मतलब आराधना करनी चाहिए थी. આ વર્ષે ચોમાસામાં ઉપરવાસ તેમજ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થયો હોવાના કારણે વિશ્વેશ્વર મહાદેવના મંદિર નજીકથી પસાર થતી બનાસ નદી કોરી ઠાકોર જોવા મળી રહી છે. પરંતુ વાત કરવામાં આવે શ્રાવણ માસની, તો જ્યારે શ્રાવણ માસમાં ઉપરવાસ અને બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ થાય છે ત્યારે વિશ્વેશ્વર મહાદેવને અડીને પસાર થતી બનાસ નદી પણ એક અલગ જ અંદાજમાં વહેતી જોવા મળે છે અને વહેતી બનાસ નદીથી સુંદર દ્રશ્યો પણ સર્જાતા હોય છે. શ્રાવણ માસમાં અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ જ્યારે બનાસ નદી જીવંત હોય છે ત્યારે નદીમાં નહાવાનો પણ આનંદ લૂંટતા હોય છે. સમગ્ર શ્રાવણ માસ સહિત દર સોમવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને અહીંથી જ્યારે બનાસ નદી જીવંત હોય છે ત્યારે નદીમાં નહાવાનો આનંદ પણ માણતા હોય છે. પરંતુ આ વર્ષે ભક્તોમાં નદીમાં નહાવાનો આનંદ જોવા મળતો નથી, કારણ કે આ વર્ષે ઉપરવાસમાં થયેલો ઓછો વરસાદના કારણે નદી જીવંત નથી બની અને હંમેશા ખલખલ પાણીથી વહેતી નદી આ વર્ષે પણ કોરી ઠાકોર જોવા મળી રહી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભાઈ અને બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી ઉજવણી. આ વર્ષે ભદ્રકાળને લીધે બહેનોએ બપોર બાદ ભાઈની કલાઈ પર બાંધી રાખડી. ભાઈ બહેનના પ્રેમને રોકી રહી છે આંતરરાષ્ટ્રીય સરહદ. ભાઈની કલાઈ માટે બહેનની રાખડી જોઈ રહી છે રાહ. સરહદની રક્ષા કરતા દેશના જવાનોને ધાનેરાની વિદ્યાર્થીનીઓએ બાંધી રાખડી. વિદ્યાર્થીનીઓનો પ્રેમ જોઈ ભાવુક થયા જવાનો. બનાસકાંઠા જિલ્લાના પર્યટન ધામ તરીકે વિકસી રહેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.